જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે એક એક દાણો છૂટો રહે એવી સાબુદાણાની ફરાળી ખીચડી બનાવીશું। આ ખીચડીને આપણે એકદમ છૂટી છૂટી બને એવી રીતે બનાવીને તૈયાર કરીશું। તો સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ। વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ખીચડી બનાવવા માટે આપણે 1 કપ સાબુદાણા લઈશું। સાબુદાણાને આપણે પલાળી દેવાના છે। 1 કપ આપણે સાબુદાણા લીધા છે। તો હવે આપણે સાબુદાણાને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે। સાબુદાણામાં સ્ટાર્ચ બહુ હોય છે, તો જે આ સફેદ પાણી થાય એ પાણી નીકળી જાય અને ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી સાબુદાણાને ધોઈ લેવાના છે। એટલે 3 થી 4 પાણીથી સાબુદાણાને ધોઈશું તો એકદમ સરસ એવા ધોવાઈ જશે। તો હવે આપણે આ પાણી કાઢી લઈશું અને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે। તો સાબુદાણાને 3 થી 4 પાણીથી ધોઈ લીધા છે। હવે આપણે સાબુદાણાને પલાળવાના છે। તો સાબુદાણા ડૂબે એટલું જ પાણી લેવાનું છે, બહુ વધારે પાણી નથી લેવાનું। સાબુદાણા ડૂબી અને અડધો ઇંચ જેટલું ઉપર પાણી રાખવાનું છે, બહુ વધારે પાણી નથી રાખવાનું, જોઈ શકો છો તમે। આવી રીતે સાબુદાણા પલાળીશું તો બધા સાબુદાણા એકદમ છૂટા છૂટા પલ્લીને તૈયાર થશે। તો હવે આપણે આ સાબુદાણાને 3 થી 4 કલાક માટે પલાળી લેવાના છે। તો 4 કલાક માટે આપણે સાબુદાણાને પલાળી લીધા છે। જોઈ શકો છો સાબુદાણા ફૂલી અને ડબલ થઈ ગયા છે અને એક એક દાણો છૂટો રહ્યો છે, જોઈ શકો છો। આવી રીતે એકદમ છૂટા છૂટા સાબુદાણા આપણા પલ્લી ગયા છે। અડધો ઇંચ જેટલું આપણે સાબુદાણા ડૂબે એનાથી ઉપર અડધા ઇંચ જેટલું પાણી રાખવાનું। તો આવી રીતે આવા છૂટા દાણા સાબુદાણા પલ્લીને તૈયાર થાય છે, જોઈ શકો છો। એકદમ સરસ એવા આપણા સાબુદાણા પલ્લી ગયા છે। તો હવે આપણે ખીચડી બનાવી લઈશું। તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે 2 ચમચી જેટલું। હવે આપણે તેમાં જીરું લઈ લઈશું। જીરું ફૂટી ગયું છે, આપણે મીઠા લીમડાના પાન લઈ લઈશું અને આ સિંગદાણા લીધેલા છે, સિંગદાણાને શેકી લઈશું। તો સિંગદાણા ફૂટી ગયા છે। હવે આપણે આ લીલા મરચાં લીધા છે, લીલા મરચાં લઈ અને સાતળી લેવાનું છે બરોબર। તો હવે સિંગદાણાનો ભૂકો લીધેલો છે, 1 ચમચી જેટલો તે લઈ લઈશું અને હવે આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા છે તે લઈ લેવાના છે। હલાવી લઈશું, આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની, એકદમ ધીમા ગેસે આવી રીતે હલાવી લેવાનું છે। તો હવે આપણે આ બાફેલા બટેટાના ટુકડા કરેલા છે તે લઈ લઈશું। બાફેલા બટેટા લેવા હોય તો લેવાના, નહીંતર સ્કીપ કરી શકાય છે। બરાબર હલાવી લેવાનું છે। તો હવે આપણે ફરાળી મીઠું લીધેલું છે અને 1 ચમચી જેટલી ખાંડ લઈશું અને અડધા લીંબુનો રસ લઈશું, લીંબુ નીચોવી દઈશું। બરોબર હલાવી લેવાનું છે। જોઈ શકો છો સાબુદાણાનો કલર થોડો બદલાવા લાગ્યો છે। તો હવે આપણે ઢાંકીને 2 મિનિટ માટે ખીચડીને થવા દઈશું, એકદમ ધીમા ગેસે થવા દેવાની છે। તો 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે, સાબુદાણાનો કલર બદલાઈ ગયો છે। હલાવી લઈશું આવી રીતે। તો
તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન લઈ લઈશું અને હલાવી લઈશું. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખીચડીને સર્વ કરી લઈશું. તો હવે આપણે ખીચડીને સર્વ કરીશું. જોઈ શકો છો એક એક દાણો છૂટો રહ્યો છે. એકદમ છૂટી આપણી ખીચડી બનીને તૈયાર થઈ છે. આવી રીતે આપણે ખીચડીને પ્લેટમાં લઈ લઈશું. તો હવે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું. તો તૈયાર છે આપણી એકદમ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી. તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો બન્યો છે. તો આવી રીતે સાબુદાણા પલાળીને ખીચડી બનાવશો તો એકદમ સરસ એવી ખીચડી બનીને તૈયાર થશે. વ્રત કે ઉપવાસ આવતા હોય છે શ્રાવણ મહિનામાં, તો વ્રત ઉપવાસમાં આવી રીતે સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકાય છે. તો તમે ઘરે જરૂરથી આવી ખીચડી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સાબુદાણાની ખીચડી કેવી બની છે.